અક્ષરધામથી અવની પર જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને, દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત ગાન કરવા જેને કરુણા કરી, વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી શ્રી હરિ. વંદો મંગલ મૂર્તિ ઉર્ધરી સર્વોપરી ગુરુ હરિ. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. છેલ્લા 4 દિવસથી બ્રહ્મવિહારી સ્વામીજી, તીર્થ સ્વરૂપ સ્વામીજી, ત્યાગપ્રિય સૈનિક સૌ સંતો સાથે સ્વાધ્યાય ભજન કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. ભરૂચનો સમય પૂરો થયા પછી હૃદયનો ભાવ હતો કે 5-7 દિવસ કોઈ જગ્યાએ જઈને શાંતિથી ભજન સ્વાધ્યાય કરીએ. ભગવાને સાનુકૂળતા ગોઠવી અને બ્રહ્મવિહારી સ્વામીની ખૂબ ઈચ્છા હતી. અહીં આવવાનું થયું ને ખૂબ આનંદ આવ્યો. એ વખતે પાદરાનો સમય યાદ આવ્યો. પાદરાના સમયમાં 4 મેના મંગલકારી શુભ દિવસે ગુરુ રવિપ્રસાદ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન હતો. 4 મેનો મંગલકારી શુભ દિવસ. એ દિવસે સ્વામીજીએ કરુણાએ કરીને 30મી તારીખે સમયને 4 દિવસનો સમય બાકી હતો. આપણે લાસ્ટ યર સમયો ઉજવ્યો, આપણને ખ્યાલ છે કે સમયના 4-5 દિવસ બાકી હોય એટલે કેટલી બધી સેવા ભક્તિ ચાલતી હોય. સમયને 4 દિવસ બાકી હતા. ઓચિંતા સ્વામીજીનો મેસેજ આવ્યો કે બધી પ્રવૃત્તિ પડતી મૂકીને હરિધામ આવી શકાય બધા સંતોથી? મેં કહું આવી જ શકાય ને સ્વામીજી. તો બધા ડિપાર્ટમેન્ટના સંતો આવી જાય? મેં કહું આવી જાય ને. હવે તો જે કંઈ 4મી તારીખે કરવાનું છે આજે કરશું. તો કે બધા આવી જાઓ કે સભા કરવી છે. સ્વામીજીએ 4મી તારીખે સભા કરી. અને સભાની શરૂઆતમાં સ્વામીશ્રીએ વાત કરી કે કોઈ મનથી પણ ગેટની બહાર નથી જવાનું. એમ ફિઝિકલી વાત નથી કરી, મનથી પણ ગેટની બહાર નથી જવાનું. પછી કે અંબરીશ હોલની બહાર નથી જવાનું. ત્યાંથી ગોષ્ઠીની શરૂઆત કરી. એ જોતા હતા કે આ લોકો મારી સાથે જોડાયેલા છે કે પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, મારી સાથે જોડાયેલા છે કે સમૈયા સાથે જોડાયેલા છે, મારી સાથે જોડાયેલા છે કે લોક સાથે જોડાયેલા છે. કેવળ મને રાજી કરવા માટે મધ્ય 41 પ્રમાણે સેવા ભક્તિ કરે છે કે પોતાના વૃત્તિના અધીન સેવા કરે છે, પોતાની મહત્વકાંક્ષાના અધીન સેવા કરે છે, પોતાના અંગ કે સમજણને અધીન સેવા ભક્તિ કરે છે. એ દિવસે એવું અદ્ભુત એક દર્શન કરાવ્યું અને સમયો પત્યો. એના 3 દિવસ પછી વાઇન્ડ અપ પત્યા પછી પહોંચ્યા એટલે રાત્રે કે આપણે સભા કરી લઈએ તો? હા સમજીએ.
સભામાં પધાર્યા. પછી કે સભા કરતા પહેલા કે આપણે બેસીએ અડધો કલાક. નિર્દેશ બોલાવ્યો, ખૂબ સુખ આપ્યું. સમયમાં શું શું સારું દર્શન થયું તે બધી વાતો કરો, એ વાતો કરી એમ. અડધો કલાક ખૂબ ખૂબ સુખ આપ્યું. પછી કે ચાલો આપણે સભામાં જઈએ. સભામાં પધાર્યા. એ ખૂબ હસ્યા કે સમયમાં કે કેવો વરસાદ પડ્યો, કે જેમ વરસાદની વાત કરતા જાય ને ખૂબ હસે, બહુ માર્મિક હશે. પછી રહસ્યની વાત કરતા એમને હું કહ્યું કે મહારાજે સમયમાં વરસાદ કેમ પાડ્યો, કે સમયો ચાલુ થયો એ જ પીરિયડમાં 1 કિલોમીટર રેડિયસમાં વરસાદ, અને સમયો પૂરો થયો ને વરસાદ પૂરો થઈ ગયો. એટલા જ પીરિયડમાં એટલા જ એરિયામાં વરસાદ એમ. એટલે પછી મહારાજે કરુણા કરીને વાત કરતા કહ્યું કે ભગવાને વરસાદ એટલા માટે પાડ્યો કે પોતાનું બળ છૂટે ને ભગવાનનું બળ પ્રાપ્ત થાય, એનો બુદ્ધિયોગ મળે, એટલા માટે ભગવાને વરસાદ પાડ્યો. કે કેટલી મોટી કરુણા કહેવાય છે. સમ્યક તારે લઈને હું ને તુહી તુહીના મંગલકારી પોકારમાં લઈ જવા માટે મહારાજે સમયમાં વરસાદ પાડ્યો. આવી કરુણા તો કોણ વરસાવે સ્વામીજી? આવી ગરજ કોણ રાખે? આવા પુરુષો આપણને મળ્યા છે. આપણા જેવા અનંત બ્રહ્માંડમાં બીજા કોઈ ભાગ્યશાળી નથી ખરેખર. એટલે આ 4-5 દિવસ બેસીને સ્વાધ્યાય કરતા હતા, વિચારતા હતા, ભગવાન તરફ યાત્રા કરવા માટેની હા ગળસલ કરતા હતા. સ્વામીજીએ બહુ અદભુત પરાવાની વહોડાવી છે, સમર્થની સાધુતા. એનું ચેપ્ટર છે સાદગીનું સૌંદર્ય. મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતાન સ્વામી પ્રકરણ 6ની 59મી વાતમાં કહે છે, ખાધાનું પથારી ચેલાને પદાર્થ, ખાધાનું પદાર્થ પથારી ચેલાને પદાર્થ, તેને અર્થે જે ઉદ્યમ એ કાંઈ સાધુતાનો માર્ગ નથી. આપણે સવારથી સાંજે જે ઉદ્યમ કરીએ છીએ, 4 વસ્તુ આવી ગઈ છે. ખાધાનું પથારી ચેલાને પદાર્થ, એને અર્થે જે કઈ ઉદ્યમ છે એ સાધુનો માર્ગ નથી. આમાં આટલું રહે છીએ ખરા, પણ મનમાં રહીએ તો પણ સુખ રહે જ. અને 1 ટાણું રોટલા જોઈએ ને 1 ગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઈએ, પણ મનમાં રહેતા હોય ત્યારે ગોદડી ભર રહેતા, તે ટાળ હરે, તડકો હરે, વરસાદના 2 પછેવડા પણ હરે, પછી જોઈએ શું? ગુણાતાન સાહેબ પોતાની રુચિ બતાવે છે. ભગવાન ભજવા માટે કેવી ગરજ જોઈએ એ બતાવે છે. સમયનો કેવી રીતે સદુપયોગ કરવો જોઈએ એ બતાવે છે. એક લીટીની આ વાતમાં જિંદગીની ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન કરાવી દે છે આપણને, કે શાના માટે જિંદગીનો સમય બગાડવો જોઈએ. આપણે જે કરવાનું છે કેટલું કરીએ છીએ, ન કરવા માટે કેટલો બધો સમય વ્યતીત થાય છે, એની વાત ગુણાતાન સ્વામી આમાં કરે છે. ગુણાતાન સ્વામી સાદગી ભર્યા જીવનની આભાનું સહજ દર્શન પ્રબોધ સ્વામીના જીવનમાં થાય છે. પછી પ્રબોધ સ્વામીજીની વાત આ લેખક લખતા બહુ સુંદર પ્રબોધ સ્વામીજીનું વર્ણન કરે છે. એક્ઝેક્ટ શબ્દ વંચાય એટલે આ પુસ્તક લઈ આવ્યા છે. બહુ સુંદર ભગવાને લખાણ લખાયું છે. ભગવાને બુદ્ધિયોગ આપીને આ પુસ્તક લખાયું હોય એવું સહજ દર્શન થાય છે. સર્વાતીત સ્વામીને બધી ટીમે આ ભક્તિ અદા કરી છે, અદ્ભુત ભક્તિ અદા કરી છે. ઘણા વર્ષો સુધી પ્રબોધ સ્વામી પોતાના જૂના ગાતરિયા, જેમાં ઝીણા છિદ્રો પડી ગયા હોય કે ફાટી ગયા હોય, ગાતરિયાની વાત છે. આપણે કેટલી જોડી બદલી કરતા હોઈશું, ઇસ્ત્રી વગર તો જતા નહીં હૈયે. પ્રબોધ સ્વામી એવું કહે છે કે પોતાના જીવનની વાત, કે પોતાના જૂના કેટલાય ગાતરિયા, જેમાં કેટલાય ઝીણા છિદ્રો પડી ગયા હોય, ફાટી ગયા હોય, તેને તો રફું કરાવીને સાંધીને જૂના ગાતરિયાનો જેટલો સારો ભાગ હોય એને કાપીને 2 ગાતરિયું 1 ગાતરિયું કરીને પહેરતા. વચ્ચેનો ભાગ આ ગાતરિયું પહેરીએ છીએ એટલે વચ્ચેનો ભાગ વધારે વપરાય એટલે દોડ્યું કરે,
એમાંથી ફાડી કાઢે અને પાતળ પેલો ભાગ આમ બે ભેગું કરીને સિલાઈ મરાવે અને એને વર્ષો સુધી પ્રભુ સ્વામી ચડાવે. બે ગાતરિયાને જે સારો ભાગ હોય એ કટ કરીને એને સિલાઈ કરીને વર્ષો સુધી પ્રભુ સ્વામી એવા ગાતરિયા ચલાયા છે. અને સાદગી ભર્યા જીવનની આ તાસીર તો જુઓ. બે ગાતરીઓને એક ગાતરીઓ કરીને પહેરતા. એમની સાદગીની મક્કમતા એવી કે એમને વિશિષ્ટ પહેરવેનું પરિવર્તન લાવવાનું કોઈને કહેવાની હિંમત પણ નહોતી ચાલતી. આ વસ્તુ બહુ મહત્વની છે. એનું જીવન કેવી હશે ને સાધુતા કેવી હશે ને ત્યાગ વૈરાગની છટા કેવી હશે કે કોઈ વ્યક્તિ જેને પ્રાર્થના કરવાની હિંમત પણ નહોતી કરી શકતી. ઘણી વખત આપણે ડસ્ટબિન હોઈએ ને એવું લોકો કરે છે. આઈને આપણે કચરો નાખી જાય, આખી દુનિયાનો ભેગો કર્યો હોય. દુનિયાભરની વાતો હોય ને મંડળની વાતો હોય, પ્રદેશની વાતો હોય, સત્સંગની વાતો હોય, હરિપ્રબોધમ પરિવારની વાતો હોય, એ આઈને આપણને ઠાલવી જાય. એટલે આપણે ડસ્ટબિન છીએ. આપણે આભા એવી હોવી જોઈએ. આમાં શું લખે છે કે એમની સાદગીની મક્કમતા એવી હતી કે એમને વિશેષ પહેરવેશ માટે કોઈને પ્રાર્થના કરવાની હિંમત પણ નહોતી ચાલતી. એમ આપણું જીવન એવું હોવું જોઈએ, આપણી છટા એવી હોવી જોઈએ, આપણી નિષ્ઠાની ખુમારી હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નેગેટિવિટીની વાત કરવા માટે આવે ને તો એને એ ઓરાથી જે પોઝિટિવ થઈ જવું જોઈએ. પ્રભુ સ્વામી પાસે એના ઓરા એવા હતા, એ સાદગી ભર્યા જીવનની મક્કમતા કોઈ પ્રાર્થના પણ નહોતી કરવા જઈ શકતી. એમાં એક્સ્ટ્રીમિટીનો એક પ્રસંગ છે. 1999ની વિદેશ ધર્મયાત્રા દરમિયાન પરદેશના ભક્તોની ભક્તિ સ્વીકારીને પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી યુકેથી અમેરિકા કોન્કર્ડ પ્લેનમાં JFK એરપોર્ટ પર પધારવાના હતા. કોન્કર્ડ પ્લેનની શરૂઆત થઈ હતી થોડા સમયથી. લાંબી 7.5 કલાકની યાત્રા ના થાય ને એ યાત્રા 1.5-2 કલાકમાં પૂરી થઈ જાય. એટલે ભક્તિ અદા કરવા માટે યુએસના ભક્તોનો હૃદયનો ભાવ હતો કે સ્વામીજી કોન્કર્ડ પ્લેનમાં જ પધારે. એવો હૃદયનો ભાવ હતો. એમ પપ્પાજી ખૂબ બીમાર હતા અને એ પરિસ્થિતિમાં ડિસિઝન લેવાનું હતું. પપ્પાજીનું ઓપરેશન કરવું ના કરવું, એ ડિસિઝન લેવાની બહુ ક્રિટિકલ મોમેન્ટ્સ હતી. એ દિવસોમાં હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પધાર્યા હતા વિદેશની ધર્મયાત્રાએ. અને ઘણા બધા ભક્તોનો હૃદયનો ભાવ એવો હતો કે સ્વામીજી કોન્કર્ડ પ્લેનમાં બિરાજમાન થાય અને કોન્કર્ડ પ્લેનમાં એ JFK એરપોર્ટ પર ન્યુયોર્ક પધારે. સ્વામીશ્રીની જોડ અને ઠાકોરજીના સેવક તરીકે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સેવામાં હતા. કોન્કર્ડ પ્લેનમાં પહેલી વાર બેસવાનું હોય, આપણને અમેરિકા જ જવાનું હોય પહેલી વાર પ્લેનમાં બેસીને, એમાં ગુરુહરિ સ્વામીજી સાથે પ્લેનમાં બેસીને સાથે જવાનું હોય તો આપણા કર્તવ્યો કેવા હોય, મનોરથો કેવા, આપણા સંકલ્પો કેવા, એટલે ઉમંગ ઉત્સાહ ને તરવરાટ કેવો હોય. મારે પહેલી વખત જવાનું હતું સ્વામીજી સાથે. ત્યારે બધા 10-15 વ્યક્તિઓને મળી આવ્યા હતા કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, કેવી રીતે ભક્તિ અદા કરવી જોઈએ, વિચરણમાં જઈએ તો શું થાય શું ના થાય. અને કેટલા ઘણા બધા આવીને સલાહ સૂચન પણ કરી ગયા હતા કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, સ્વામીજીની આવી રીતે સેવા થાય, આવું કરવાનું, આટલું ધ્યાન રાખજો, આવી રીતે આ ધ્યાન રાખજો. કેટલી બધી પ્રકારના સૂચનો ને કેટલી બધી ભક્તિના વિચારો આવી ગયા હતા. એ બધું કરતા મિશન ડબલની હમણાં ભાઈ બી વાત કરતા હતા. એ મિશન ડબલમાં આપણને ત્યારે ઘણો ઝાઝો ઉમંગ હતો. એ ઉમંગ તો સદૈવ રાખવાનો છે, સદૈવ રાખવાનો છે. પણ એ વખતે જેટલા મિત્રો પરોક્ષના હતા, કોલેજના હતા, આપણા સમકાલીન હતા, એ બધાના ફાઇલ લગભગ 250-250 મુક્તોના એડ્રેસની ફાઇલ સાથે લઈને હું ગયો હતો કે આટલા બધા ભક્તો ત્યાં આગળ છે, ઓળખીતા છે, ભક્તો તો થતા થશે, ઓળખીતા છે, એ બધા હરિપ્રસાદ સ્વામી યોગમાં આવે. એટલે કહેવાની ભાવના આપણા આટલા બધા સંકલ્પો અને મનોરથો હોય, આવી પ્રિપરેશન કરતા હોઈએ ત્યાં જવા માટે. આ 1990માં એમાંય કોન્કર્ડ પ્લેન, જ્યાં ટોપમોસ્ટ બિઝનેસમેન છે, બીજી કોઈ વ્યક્તિ જેને હવારે ન્યુયોર્ક જેને હાજે પાછું આવવાનું હોય, આટલી બધી ઇમ્પોર્ટન્ટ મિટિંગો હોય, એ વ્યક્તિ કોન્કર્ડ પ્લેનમાં જાય. મિલિયનર્સ છે, બીજા કોઈ વ્યક્તિ એટલું બધું ફેર પણ હોય એટલે કોઈ જઈ પણ ન શકે એવી પરિસ્થિતિમાં જવાનું હોય. તો સ્વામીશ્રીની જોડ અને ઠાકોરજીના સેવક તરીકે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સેવામાં હતા. એ પીરમાં બહુ બધા મોટા ઉદ્યોગપતિ ધનાઢ્ય વ્યક્તિઓ જ પ્રવાસ કરતા હોય. આવો વૈભવી વિમાનમાં વિચરણ કરતી વખતે
હવે આ સાધુતા જુઓ, આ સાધુની સાદગી જુઓ, દંડવટ કરવાનું મન થાય એવી વાત છે. આમાં વૈભવી વિમાનમાં વિચરણ કરતી વખતે પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ બાટા કંપનીના ભૂરા કલરની પટ્ટીવાળા સામાન્ય સ્લીપર ધારણ કર્યા હતા. વિચાર કરો, બાટા કંપનીના નીચે સફેદ હોય અને ઉપર પેલી પટ્ટી ભૂરી પટ્ટીવાળા કોઈ પહેર્યા હશે. જૂના લોકો, આ બધા વડીલો બેઠા છે એમાંથી ઘણા બધાએ પહેર્યા હશે. એવા સ્લીપર પહેરીને ગયા હતા અને સ્લીપરની વિશેષતા એવી હતી કે નીચેની સાઈડ જે સફેદ હોય એમાંય એટલા ઘસે ઘસે અંદર ભૂરો કલર, નીચેનું લેયર હોય ને એ 3 જગ્યાએ ભૂરો કલર અંગૂઠા અને આંગળીઓનો દેખાતો હતો. એવા સ્લીપર પહેરીને પ્રભુ સ્વામી ત્યાં ટ્રાવેલ કર્યું હતું. અને સાદગી કે એની સાધુતાનો તો વિચાર કરો. અને બીજી સાઈડ વિચાર કરો કે એના જીવનમાં હરિપ્રસાદ સ્વામીની ભક્તિ સિવાય બીજો કોઈ વિચાર જ નહીં. એને હું પહેર્યું એ એમને ખબર નહીં કે એમને સ્લીપર પહેર્યા છે, ચપ્પલ પહેર્યા છે, બૂટ પહેર્યા છે. એને કોન્ક્લેવમાં બેઠા એનો અહેસાસ નહોતો. એને અહેસાસ હતો કે પ્રબોધ સ્વામીજીને કે મને ઠાકોરજી અને ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની સેવા ભક્તિનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એ સિવાય બીજો કોઈ વિચાર જ નહોતો એના હૃદયાકાશના વિશે. આવું કઈ ફોકસ થઈશું આપણે તો આ બે પુરુષોની ભક્તિ અદા કરી શકીશું. આવા ફોકસ થઈશું તો એની અનુવૃત્તિની ભક્તિ આપણાથી થશે. અને આપણને એવા ફોકસ સુકાનીની ગોદ સ્વામીજી આપી છે. બ્રહ્મવ્યાસનું જીવન જોઈશું તેના જીવનમાં એ સિવાય બીજું કશું દેખાય જ નહીં. 5 દિવસથી સાથે જ છે અમે એવું નથી. છેલ્લા 35-40 વર્ષથી અમને સાથે રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. પણ સંપૂર્ણ ફોકસ પાત્ર છે કે ભગવાને જે સેવા ભક્તિ સોંપી છે એની પર 100% ફોકસ થઈને કેવી રીતે અનુવૃત્તિની ભક્તિ થાય એ જ વિચાર. આપણે એવી કોઈક ભક્તિ અદા કરવા માટે જઈ રહ્યા છે તો ગુરુહરિની ભક્તિ અદા આપણાથી થશે, બાકી નહીં થાય આપણાથી. આ વૈભવ વિચરણ કરતી વખતે ગુરુહરિ પ્રબોધે બાટા કંપનીના ભૂરા કલરની પટ્ટીવાળા સામાન્ય સ્લીપર ધારણ કર્યા હતા. જગતની દ્રષ્ટિએ આવું વર્તન અજુકતું લાગે પણ બ્રહ્મ મહોલના રહેવાસીની રહેણી કરણી તો જગતથી ન્યારી જ હોય ને. એ બ્રહ્મ મહોલના રહેવાસીને ખબર જ ના હોય શું કરે છે. કેટલી બધી વખત સ્વામીજીનું જીવન, કેટલી બધી વખત પ્રભુ સ્વામીના જીવનનો વિચાર કરીએ તો કઈ ગાડીમાં બેઠા છે, કયા પ્લેનમાં બેઠા છે એમને ખબર જ ના હોય. એમને શું જમે છે એ ખબર ના હોય. મીઠું વધારે છે, મરચું વધારે છે, આ જમવાનું બાકી છે, પેલું જમવાનું, એ વિચાર જ નહીં એના જીવનમાં. એમના જીવનમાં એક જ વિચાર, હરિપ્રસાદ સ્વામીની પ્રસન્નતા, ભગવાન સ્વામિનારાયણની પ્રસન્નતા છે. બીજું કોઈ વિચાર જ ના ઉદ્ભવી શકે. કેવા પુરુષો ધરતી પર છે. એ વર્ષોમાં પણ ઘણા મુમુક્ષુ ચૈતન્ય પ્રબોધ સ્વામી કોણ અને કેવી યથાર્થ ઓળખાણ હતી. તેથી પ્રબોધ સ્વામીની નાની સરખી સેવાની તક મળે એ સૌ માટે એ ઝૂરતા હતા. એમાંના એક સેવકે હિંમત કરીને ગુરુહરિ પ્રબોધ સ્વામીના સ્લીપર બદલવાને નવા લાવવાનું નક્કી કર્યું. ગુરુહરિના માપના સાનુકૂળતા ચપ્પલ લાવી અને ગુરુહરિ જ્યાં આગળ પોતે રૂમમાં હતા અને ત્યાં આગળ પાર્શ્વીપરી મંદિરે પરમમાં તો સ્વામીજીનું નિવાસસ્થાન પરમની બહાર ગુરુહરિના જૂના સ્લીપરની જગ્યાએ નવા સ્લીપર મૂકી દીધા. જૂના સ્લીપર મહાપ્રસાદીની મહામૂડી માનીને એ પોતે ગાડીમાં મૂકી આવ્યા. પ્રભુ સ્વામીજીને ખબર પણ ન પડે એ રીતે પરમની બહાર એમના પ્રસાદીના સ્લીપર લઈ લીધા, જૂના સ્લીપર, અને સારા નવાને એમને કમ્ફર્ટ ઝોન રહે એવા સ્લીપર એમને પોતે લઈ અને પ્રભુ સ્વામી માટે ચપ્પલ મૂકી દીધા. ગુરુ પરમમાંથી મંદિર જવા માટે બહાર નીકળ્યા અને પોતાના સ્લીપર શોધી રહ્યા હતા. પ્રબોધ સ્વામીજી પોતાના સ્લીપર શોધી રહ્યા હતા. ગુરુને જૂના સ્લીપર શોધતા જોઈને નવા ચપ્પલ તરફ નિર્દેશ કરતા એક સેવકે માંડ હિંમત કરીને કહ્યું કે સ્વામીજી, યુવકો બધા બહુ પ્રેમથી આપવા માટે નવા ચંપલ લાયા છે, માટે આજથી આ ચંપલ આપે પહેરવાના છે. ઘણી બધી હિંમત ભેગી કરી અને એક યુવક ચપ્પલ લાવ્યો. ભક્તિ અદા કરવા માટે ચપ્પલ લાવ્યો, પરાભક્તિ અદા કરવા માટે ચપ્પલ લાવ્યો. અને ગુરુહરિ પધાર્યા ત્યારે ગુરુહરિ પોતાના ચપ્પલ શોધતા હતા. એ યુવકે ખૂબ હિંમત કરીને કહ્યું કે સ્વામીજી, આજથી આ નવા ચપ્પલ પહેરવાના છે. ગુરુહરિ નિશબ્દ, વાત સમજો, ગુરુહરિ નિશબ્દ બનીને પ્રતિસાદ આપ્યા વગર અડવાના પગે મંદિર તરફ ચાલી નીકળ્યા. એમની ધડતા આગળ સેવકો હારી ગયા. જૂના ચપ્પલ આપે છૂટકો થયો. ડોટ મૂકીને ગાડીમાંથી જૂના ચપ્પલ લાવ્યા અને ગુરુહરિ પાછા આવ્યા ત્યારે પહેલા એમના માટે નવા એ જૂના ચપ્પલ પહેરાવ્યા. ત્યાર પછી જ ગુરુહરિએ ચપ્પલ પહેર્યા. ત્યાં સુધી એમને ચપ્પલ પણ ન પહેર્યા. અડવાના પગે ચાલી નીકળ્યા અને એ મંદિરે આરતીમાં પધાર્યા. કોઈ પ્રતિસાદ જ નહીં.
કોઈ વાત જ નહીં. તમે આમ કેમ કર્યું, તમારે આવું કરવું જોઈએ, ના કરવું જોઈએ. એનો જીવન જ સાચો સંદેશ હતો આપણા માટે, સાદગીનો, સાધુતાનો સંદેશ હતો. અને એ પુરુષે એક પણ સેકન્ડ વિચારે છે ઠાકોરજીની સેવામાં પહોંચી ગયા. આવી સાદગીથી જ તેને અનંતના સાગથી ભેદી કાઢ્યા હતા. આ પ્રબોધ સ્વામીની સાદગી કે સાધુતા તરફ આપણે નિરંતર નજર રાખીને સાચા અર્થમાં યાત્રા કરશે. અને આવી સાધુતા તરફ નજર રાખીશું, આવી સાદગી તરફ નજર રાખીશું તો આપણે સાચા અર્થમાં ભક્તિ અદા કરી શકીશું. ગુરુહરિને અત્યારે એક કોન્સ્ટન્ટ અને કન્ટિન્યુઅસ વિચાર છે કે નવું અદ્ભુત સેન્ટરનું નિર્માણ થાય, બહુ અદ્ભુત નવા સેન્ટરનું નિર્માણ થાય. એની સેવા ભક્તિ માટે આપણે કશું વલું રાખીએ છીએ, અદ્ભુત સેવા ભક્તિ કરીએ છીએ અને કરી જ રહ્યા છે, વર્ષોથી કરી રહ્યા છે, નથી કરી રહ્યા એવું નથી. પણ એ સેવા ભક્તિમાં આખા મહિનાનો મારો ખર્ચો 1 લાખ રૂપિયા ખર્ચો હોય, પણ આવી સાધુતા તરફ, આવી સાદગી તરફ નજર હશે ને તો દર મહિને આપણે 15, 10, 15, 20, 25 હજાર બચાવી શકીશું. અને એ સેવા ભક્તિ આપણે ઠાકોરજીની સેવા ભક્તિમાં આપણે યુટિલાઇઝ કરી શકીશું. આપણે આવી સાધુતા તરફ નજર, આવી સાધુતા અને આવી સાદગી તરફ નજર રાખીને ધીમે 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 પ્રયાસ કરવો પડશે. એવું પ્રભુની ત્યાગ વૈરાગની છટા ક્યારેય ઓસરતી જોઈ નથી. એમ જે ગુણાતાન છે ને જીવનનું દર્શન હતું. ગુણાતાન છે એક વાતમાં પોતાની રુચિ બતાવતા કહે છે કે વસુમાં મહારાજે હુતાશીનો સમય કર્યો, તે સમયે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ ઝીણી કોપીનો ફાડી પણ અમે એમને ન લીધી ને જાડી લીધી. ત્યારે એમને પગે લાગ્યા ને બોલ્યા છે તમારે જેવી રુચિ મને પણ ગમે, પણ હું તો રજોગુણી થઈ ગયો છું. પરમ ચૈતન્ય છે જાડી કોપી નથી, ઝીણી કોપી આપવા પ્રયત્ન. ગુણાતાન છે કે મારે નથી જોઈતી, મારે જાડી કોપી નથી જોઈશે. ત્યારે પરમ ચૈતન્યાનંદ સ્વામીએ કહ્યું કે તમારા જેવી રુચિ મને પણ ગમે છે, હું તો રજોગુણી થઈ ગયો છું. પછી કહે ન મળે ત્યારે તો સૌ ત્યાગી જ છે, પણ મળે ને ત્યાગ રાખે અને પદાર્થને ફગાવી દે એ સાચો અને ખરો ત્યાગી છે. ગુણાતાન સ્વામી એવું કહેવા માંગે છે. અનંત પદાર્થોની વચ્ચે રહી નિષ્પ્રિય અવસ્થાથી આપણે જીવન જીવીએ એ સાચા સ્વરૂપની સેવકો છે. શોપિંગ કરવા નીકળ્યા હોય, આ મોલ વાળા 4 જગ્યાએ સેલ શબ્દ એટલે આપણા માટે જ લખે છે. 20%, 25%, 30% સેલ શબ્દો જોયો એટલે ચાલુ જ પડી જવાનું, બ્રેક જ વાગી જાય. હે એ 4 જગ્યાએ સેલના ઓછા પૈસા રાખે ને 4 જગ્યાએ વધારે પૈસા લઈ લે. અનંત પદાર્થોની વચ્ચે નિષ્પ્રિય અવસ્થાથી જીવી એ સાચો ત્યાગી. પ્રબોધની ત્યાગની છટા ક્યારે ઓસરતી જોઈ નથી. એમની અનુમતિ વગર એમની વસ્તુ કે વસ્ત્ર બદલની હિંમત કોઈ સેવકની ક્યારેય થઈ નથી. એમ એક વખત એક સેવક જોયું તેમની સાલ ફાટી ગઈ હતી, એમાં છિદ્રો પણ ઘણા હતા. એટલે સેવકે પ્રબોધ સ્વામીની અનુમુક્તિ માગતા કહ્યું કે હવે કોઠારમાં જઈને નવી સાલ માગી આવીએ, બહારથી ખરીદીને લાવીએ એવું પણ નહીં. કોઠારમાં જઈને તમારી સાલને છિદ્રો પડી ગયા છે, ફાટી ગઈ છે, બહુ જૂની થઈ ગઈ છે, કલર ઓછા થઈ ગયો છે, તો કોઠારમાં જઈને નવી સાલ માગી આવીએ. પ્રભુ કે ના, હજુ તો બહુ સરસ છે, ખૂબ લાંબુ ચાલે એવી છે, અત્યારે લાવવાની શું રહ્યું છે? સેવકે કહ્યું, ફરી પ્રાર્થના કરી કે સ્વામીજી બહુ ફાટી ગઈ છે તો આપણે લઈ લઈએ. ત્યારે પ્રભુ ફરી ના પડે, ત્રીજી વાર પ્રાર્થના કરી તો કહે એક કામ કરો, દરજી પાસે જઈ ને રિપેર કરાવી આવ્યો. આપણે તો જૂનું એ સોનું અને એમાં જ આપણો સાચો આનંદ. આ પ્રભુનું જીવન દર્શન છે. કેવી સાધુતાથી ને સાદગીથી એ પુરુષ હંમેશ 1-2 વર્ષ નહીં, એક ધારી રહેણી કરતીથી છેલ્લા 55 વર્ષથી એક ધારી રહેણી કરણીથી જીવન જીવે છે. એની સાધુતાને કરોડો દંડવટ કરીએ ને તો પણ ઓછા છે. અને આવા પુરુષની આપણને ગોદ મળી છે, આપણી જિંદગીનું બહુ મોટું ભાગ્ય છે કે આવા પુરુષની સાથે રહીને આપણે જીવન જીવવાનો સદયોગ પ્રાપ્ત થયો છે. ખૂબ મોટી વાત છે. એક સામાન્ય પ્રસંગની વાત કરતા સ્વામીજી કહે છે કે એક વખત ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને એક સેવક સાથે મીઠી ખેંચતાણ થઈ. શાના માટેની? મોજા માટેની. ઠંડીના દિવસોમાં જૂના મોજા બદલી અને નવા મોજા પહેરાવવા માટેની એક અંતરની પ્રાર્થના ચાલી. એમને ન સ્વીકારી, ફરી પ્રાર્થના થઈ, ન સ્વીકારી. જૂના મોજા લેવા માટે એક બાજુ એક સેવક ખેંચે અને બીજી બાજુ એ જ જૂના મોજા ખેંચે પ્રબોધ સ્વામીજી કે મારે જૂના જ મોજા પહેરવા છે, અને પેલા સેવક કે ના મારે નવા મોજા પહેરવા છે. ખૂબ પ્રાર્થના પછી ખેંચતા જ ચાલી. પછી બહુ સરસ આમાં લખી છે, આ પુસ્તક કેમ લઈ એની વાત છે કે જૂના મોજા એક બાજુ સેવક ખેંચે અને બીજી બાજુ પ્રબોધ સ્વામી ખેંચે. એમાં પ્રબોધ સ્વામીની જીત થઈ. એક બાજુ સાદગીનો સંદેશ હતો તો બીજી બાજુ જેને કોઈ ના સંગ્રહે એને સંત સમાવે
એ પછી મોજા હોય કે મુક્ત. કેટલી ક્લાસ લીટી લખી છે. હે, આ ખેંચનતાણની ભાવના કેવી હતી કે એક બાજુ સાદગીનો સંદેશ હતો અને બીજી બાજુ સંત હતા. કે સંત એટલે કેવા કે જેને કોઈ ના સંગ્રહ એને સંત સમાવે. અને મોજા કેવા હતા કે જેમાંથી અંગૂઠો પણ આખો બહાર નીકળી જતો હતો અને છેલ્લી આંગળી પણ બહાર નીકળી જતી હતી અને છેલ્લી એડી પણ આખી બહાર નીકળી જતી હતી. એવા મોજાની ખેંચતાણ ચાલતી હતી. ત્યાં આગળ વાત કરતા કે સંદેશો આપતા કે છે કે જેને કોઈના સંગ્રહ એને સંત સમાવે. પછી મોજા હોય કે મુક્ત. પ્રબોધ સ્વામીજી આવી બધી પરિસ્થિતિમાં આપણને સાચવી લીધા છે અને આપણને હરિપ્રબોધમ પરિવારના સદસ્ય બનાવી દીધા છે. આપણે કેટલા બધા ભાગ્યશાળી. હું તો કોઈ જગ્યાએ ચાલુ એમ જ નહોતો. જેને કોઈના સંગ્રહને એને સંત સમાવે એવી પરિસ્થિતિમાં પ્રબોધ સ્વામીજીએ, ભક્તિપ્રિય સાંઈ, સરમ સાંઈ, બ્રહ્મવ્યાઈ છે, બધા સંતોએ એમના પ્રેમથી, હોપથી આપણને ટકાવી રાખ્યા છે. ભગવાન તરફ યાત્રા કરવાનું સદભાગ્ય આપ્યું છે. ખૂબ મોટી વાત છે. એક વખત એક ચપ્પલ ખૂબ ખેંચમતાણ થઈ કે ગુરુહરિને ચપ્પલ બદલી કાઢવા માટેની વાત. એક સંતે, એમની જોડના સંતે, એક સેવકે સ્વામીજીને બહુ પ્રાર્થના કરી, બહુ વિનંતી કરી કે સ્વામીજી હવે ચપ્પલ બદલી કાઢો, ઘણો બધો છે, તમે નહીં બદલી કાઢો, અમે બદલી કાઢીશું. કોઈને એવો હૃદયનો સખા ભાવ હોય એટલે ઝઘડો પણ કરે. એવી બધી પરિસ્થિતિ નિર્માણ થઈ. એવું 10-15 દિવસ સુધીની આ યાત્રા ચાલી. પ્રભુ સાંઈ ના પડે. છેક છેલ્લે એવું લાગ્યું કે આવતીકાલે તો એક્સ્ટ્રીમિટી થઈ જશે. એ દિવસે પ્રભુ સાંઈ થોડો કે એક મંદિરનો રાઉન્ડ મારવા નીકળ્યા અને બીજા કોઈ સ્લીપર અને જે કોઈ હતા એવી 2 જોડ લઈ આવ્યા. એકમાંથી પટ્ટી લીધી અને પટ્ટી લઈ અને પોતાની ચપ્પલની પટ્ટી, સ્લીપરની ચપ્પલની પટ્ટી બદલી કાઢી, ચપ્પલની જે કંઈ હશે ઉપરની વસ્તુ એ બદલી કાઢી અને બીજામાંથી સોલ કાઢ્યો અને ફેવિક્વિક કેવું કંઈ લાઈને અને સોલ ચોટાડી દીધો. કેવું મારા ચપ્પલ નવાઈ આવે, મને 6 મહિના સુધી કચકચ ના કરીશ, હું આ જ પહેરવાનો છે. કે વિચાર કરો, આ સાધુતાને તો કેટલા દંડવટ કરીએ એટલા ઓછા છે. આવા પુરુષથી આપણને ગોદ મળી છે. પણ સાંભળીએ છે ત્યાં સુધી ખૂબ આનંદ આવે છે. પણ જ્યાં સુધી એને મનન ચિંતન એરણ પણ નહીં લઈશું, મનન ચિંતન નિધિધ્યાસ સાક્ષાત્કારની ભૂમિકા માટે સ્વાધ્યાય ભજન નહીં કરીએ ત્યાં સુધી આ વાતો અહીંયા પૂરતી સીમિત રહેશે. આપણા જીવનના આચરણમાં નહીં આવે. આપણે ધીમે 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 આ સ્વાધ્યાય ભજનની ઘરેડ પાડીને એ તરફ આપણે ધીમે ધીમે યાત્રા કરતા જવું છે. અનેક પ્રસંગો છે પણ એની વાત કરતા પ્રબોધ સ્વામી પોતાની વાત કરતા બહુ સરસ, ખરેખર એવા મુમુક્ષુ આત્મા હશે અને મુમુક્ષુ આત્માની હૃદયની પ્રાર્થના હશે અને એને કર્કશ રૂપી ભક્તિ શીખવાડી હશે. એટલે પ્રબોધ સ્વામીજી એક દિવસ પોતાના પૂર્વાશ્રમના કુટુંબની વાત કરતા બહુ અદ્ભુત વાત કરી હતી. ગુરુહરિ પ્રબોધ સ્વામી પૂર્વાશ્રમના કુટુંબની કેળવણીમાંથી જ સાદગીના સંસ્કારોની ભેટ મળી હતી. એક વાર નાના નાના સંતો સાથે ગોઠડી મળીને બેઠા હતા ત્યારે કરુણાએ એને સોમુખે એમના પૂર્વાશ્રમની વાત કરતા પ્રબોધ સ્વામી બહુ અદ્ભુત વાત કરી કે 1/2 કિલો શાકમાં અમે 10 જણ જમતા હતા. ફરે છે 1/2 કિલો શાકમાં અમે 10 જણ જમતા હતા. ફોડવું હાથમાં જ ના આવે. કેવી પરિસ્થિતિ હશે? હા, ગંભીરતાથી વિચાર કરવા જેવી વસ્તુ છે, હસવાની નહીં. 1/2 કિલો શાકમાં 10 જણે જમવાનું, ફોડવું હાથમાં જ ના આવે. રોટલો પઢાડવા પૂરતું શાક હોય તોય સારું લાગતું હતું. રોટલો પલાળવા પૂરતું શાક હોય ને તો એ સારું લાગતું હતું. સવારે 7:30 વાગે સ્કૂલે જવાનું જ, નાહી ધોઈ પૂજા કરી 7:30 વાગે ઘરથી નીકળી જ જવાનું. નાસ્તામાં શું હોય તો રોટલી ને ચા ખાઈને ભાગવાનું. તોય મજા આવતી હતી, આનંદ જુદો હતો. રોટલી ને ચા ખાઈને જવાનું હોય, મજા આવતી, ત્યાં આનંદ જુદો હતો. રિસેસમાં આવીએ તો બીજું કાંઈ હોય જ નહીં. રિસેસમાં આવીએ તો બીજું કાંઈ હોય જ નહીં. સવારની રોટલી પડી હોય એ રોટલીને ગોળ ખાઈ અને તરત ભાગવાનું. આપણે રોટલી ખાઈને ગોળ ખાઈને આપણા ઘરે ભાગવાનું કે આપણું થાય શું પરિસ્થિતિ? વિચાર તો કરો, શું પરિસ્થિતિ થાય? હે, કેટલી પરિસ્થિતિ. સવારમાં ચકલીએ નાહીએ અને જ્યારે પાણી છોડે ત્યારે નાહવાનું. એ જે તે ગામડામાં વંથલીમાં રહેતા અને ત્યાં જે કંઈ નગરપાલિકા તો અત્યારે છે, ગ્રામ પંચાયત ત્યારે હતું, જ્યારે પાણી આવે ત્યારે ચકલીએ નાહવાનું. પાણી છોડે તે જ વખતે નાહીએ, પણ એ વ્યવસ્થા ખૂબ સારી લાગતી હતી. સાધુ થયા પછી પૂર્વાશ્રમના ઘરે બાથરૂમ બનાવી હોય તો ખબર નથી, પણ ત્યાં સુધી બાથરૂમ જોઈ જ નથી. સાધુ થયા પછી કદાચ પૂર્વાશ્રમના ઘરે બાથરૂમ બની હશે ને આપણને એટેચ સંડાસ બાથરૂમ હોય તો એ આપણને તકલીફ થાય.
એક દિવસ ગરમ પાણી ના મળે તોય તકલીફ થાય. આગળ નાહવા ગયો હોય અને થોડું પાણી અંદર નીચે ફ્લોર પર ધોળેલું હોય અને એ પરિસ્થિતિ તોય આપણે ભગવાનના ભક્તો સાથેનો સંબંધ તૂટી જાય. બાથરૂમમાં રૂમાલ મૂકવાનું ભૂલી ગયા હોય તોય તકલીફ થઈ જાય. અને કદાચ અમારો કટકો બીજો કોઈ નાહવા લઈ ગયો હોય તોય આપણને તકલીફ થઈ જાય. ત્યારે આ વસ્તુ યાદ રાખવાની કે ચકલીએ પાણી આવે ત્યારે જ અમે નાહતા હતા અને બાથરૂમ તો જીવનમાં ક્યારેય જોઈ જ નહોતી. સાધુ થયા પછી પૂર્વાશ્રમ ઘરે બાથરૂમ બનાવે તો ખબર નહોતી. અમે રહેતા ત્યાં સુધી સંડાસ પણ નહોતું, બાથરૂમની તો વાત જ નહોતી. કેવી પરિસ્થિતિમાંથી આપણા ગુરુહરિ મોટા થયા છે. પણ એ પરિસ્થિતિ અમને સુવર્ણમય લાગતી હતી. આપણને આટલી બધી સાનુકૂળતાની વચ્ચે સાનુકૂળતા આપણો સ્વભાવ ના વધારે ને, એ સાનુકૂળતા આપણે ભગવાનના ભક્તોથી દૂર ના લઈ જાય, એ સાનુકૂળતા આપણને આત્મીયતાના અરચી માર્ગથી નીચે ના ઉતાર દે ને, એટલું જ ધ્યાન રાખવાનું. એટલા માટે આ સમર્થની સાધુતાના પ્રસંગો વાગડવાના. સાધુ થયા પછી પૂર્વાશ્રમ ઘરે બાથરૂમ નહોતી, એની ખબર જ નહોતી. અમે રહેતા ત્યાં સંડાસ નહીં, બાથરૂમ નહીં, પંખો નહીં, છતાં 20-20 વર્ષ ક્યાં ગયા ખબર ના પડી. એ જિંદગી આખી ભૂલાય જ નહીં. સંડાસ નહીં, બાથરૂમ નહીં ને પંખો પણ નહીં. કેવી પરિસ્થિતિમાં એમને ગુજરાન કર્યું હશે. એક દિવસ અમે હમણાં ત્યાં આગળ વંથલી ગયા હતા ધૂન કરવા માટે. સુયોગ સ્વામી બધા સંતો સાથે હતા. ત્યારે એમના ભાઈ નરોત્તમભાઈના ભાઈ નટુભાઈ સાથે હતા. ધૂન કર્યા પછી બધી સ્મૃતિ કરાવતા હતા. એ સ્મૃતિ કરાવતા 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 ઉપરની રૂમમાં લઈ ગયા. પછી મજૂસ બતાવી. પછી કે અમે રમતા રમતા કે સંતા કુકડી રમતા હતા ને મજૂસમાં પ્રભુ સાહેબ સંતાઈ જતા, તે મજૂસ બતાવી. અને બીજી વસ્તુ બતાવી, એમને એક બારી બતાવી. તે બારીના દર્શન કરવા જેવા છે. એ બારી એમને બેસીને વાંચવા કે લખવા માટે મળે કે બારીએ જમવા માટે બેસે ત્યાં થોડો ઘણો પવન આવે તો 1000 એસીની ઠંડક ત્યાં ફીકી લાગતી હતી, એવું લાગતું હતું. કે બારીએથી થોડો ઘણો પવન આવે એની ઠંડક 1000 એસીની ઠંડક કરતા વિશેષ ઠંડક રાખતી. આપણા ગુરુહરિ એ પરિસ્થિતિમાં જીવીને મોટા થયા છે. એક સંતે બહુ સરસ વાત કરી હતી. આ બધી સાધુતાનું એમનું જીવન જોઈ અને એટલી બધી કર્કશરૂપી ભક્તિ કરતા જોયા હતા. તો એક આપણા હરિધામના એક વડીલ સંતે બહુ સરસ વાત કરતા કહ્યું હતું કે આ સાધુની સાધુતા તરફ દરરોજ જે તમે નજર રાખજો, એમ આ સાધુની સાધુતા તરફ. કે બાકી એને એવા શિષ્યો છે કે એને મર્સિડીઝ પર ફેરવે, આસપાસના રોડ એના માટે બનાવી દે, એને જે કે હોનાથી તોલે, જે કરવું એ બધું કરે એવા હમણાં સેવકો છે જ, છતાં પણ એ તરફ એની કિંચિત નજર નથી. પછી કે વ્યક્તિ, પદાર્થ, પ્રસંગ કે સ્થાન આ સાધુનો આત્માનો સધર્મ ચૂકવવા માટે અસમર્થ છે. આપણે એવા ગુરુહરિની ગોદમાં બેઠા છે. એમને આખી દુનિયાને પગે લાગતી નથી. આખી દુનિયા એમના માટે મરી ફીટવા તૈયાર નથી થઈ જતી. અને વિરાસતમાં આ વસ્તુ આપણને આપી છે. આ બધી વસ્તુ જ સાચા અર્થમાં આપણો માર્ગને પ્રશસ્ત કરે, સાનુકૂળતા પ્રગટાવી દે. જેટલી સાનુકૂળતામાં આપણે જીવીશું એટલી પ્રતિકૂળતા સાધના માર્ગમાં ઊભી થશે. જો જાગ્રત નહીં હઈએ તો. સ્વામીજીને પ્રભુ સાહેબ બંને અનેક વખત કહેતા કે હું સાનુકૂળતાનો પરમ દુશ્મન છું. અનેક વખત અમે પ્રભુએ સાંભળ્યું હશે, સાનુકૂળતાનો પરમ દુશ્મન છે એવું કહેતા. એ આપણા આત્માના પર બહુ જ મોટી કરુણા, બહુ મોટી કરુણા છે. એ પુરુષના જીવનની એક નાનકડી વાત કરીએ તો પેટલાદ વિચરણમાં હતા સ્વામીજી. એ વિસ્તારના વિચરણ ગુરુહરિ સાથે એક સેવકના ચપ્પલ તૂટી ગયા. તેથી પધરામણી દરમિયાન એક દુકાનથી ગુરુએ જેને નવા ચપ્પલ અપાવ્યા. આગળ બીજી આપણી જીવદશા કેવી છે અને આ સાધુનું દર્શન કેવું છે. એ નવા ચપ્પલ અપાવ્યા. આગળ જઈને બીજી પધરામણી પણ ચપ્પલની દુકાન જ હતી. સાથેના સંતને ચપ્પલની બીજી જોડ લેવાનું કહ્યું. સાથેના સંતે એટલે તૂટી જાય તો બીજા કામ આવે ને એવી ભાવનાથી સેવકે બીજા ચપ્પલ લીધા. ગુરુએ આ જોયું ત્યારે કાંઈ ના બોલ્યા. ગુરુએ આ વસ્તુ જોઈ. આપણને ઘણી વાર એવું થાય, એકની જગ્યાએ 2 જોડ ને 2ની જગ્યાએ 4 જોડ. કોઈ પરદેશથી આવે છે તો મંગાવી લઈએ ને ભાઈ આવે વર પછી તૂટી જાય તો ક્યાં ફરી પાછું મંગાવવું રહ્યું. એવી પરિસ્થિતિ આપણી ઘણી બધી છે. એ દીકરાને બિચારાને એવી પરિસ્થિતિ એટલે બીજા ચપ્પલ લીધા. ગુરુએ જોયું ત્યારે કાંઈ ના બોલ્યા. મંદિર આવીને એક સેવકને વધારાની 2 જોડી ચપ્પલ સ્ટોરમાં જમા કરાવી દેવાની આજ્ઞા કરી.
પછી એ સેવકને જરૂરિયાત હતી એને અપાવી દીધા, જેને જરૂર હતી એને અપાવી દીધા. અને પેલા સેવકને બોલાવીને એ દીકરો હશે, એની પર અધિકાર હશે, પોતાનો માનતા હશે, ત્યારે કહ્યું તારા ચપ્પલ તૂટી જવાની ચિંતા ના કરીશ, મારી પાસે આવજે, અડધી રાતે આવશે, તારે ચપ્પલની વ્યવસ્થા હું કરી દઈશ. આપણે સ્વભાવ વધારવા નથી. આ સ્વામીજીનું જીવન દર્શન છે. આપણે એના દીકરા છીએ, આપણે ભૂલવાનું નથી બસ. અને એ પુરુષ બીજી સાઈડ એ છે કે આપણે જે કોઈ સેવા ભક્તિ કરીશું એની, આપણે જે કોઈ સેવા ભક્તિ કરીશું, આપણે 5 કોડિયા ખાઈને 5 કોડિયા ઠાકોરજીને સમર્પિત કરી દઈએ છીએ, એવી ભાવનાથી જીવીએ છીએ. આ નાની વાત કોડિયા નીકળીને મને નાનકડો પોતાનો પ્રસંગ કે વર્ષો પહેલા અમને બ્રહ્મવિહાર સ્વામી બાપાને બધાને સ્વામીએ દીક્ષા આપી. એના પહેલા જ દિવસે સ્વામી કે હવે આપણે પ્રદેશમાં વિચરણમાં નીકળો કે. મેં કહું મારે કઈ વિચરણમાં જવું નથી ભાઈ. તો કેમ ના પાડે છે? મેં કહું ના, અમે તો વાસણની ચોકડી ને જ્ઞાનિકને ડેરીએ બેહવા માટે સાધુ થયા છે. સ્વામીજી આમ રાજી પણ ખૂબ થયા અને પછી રહસ્યની એક વાત કરી સ્વામીજીએ. ખૂબ રાજી પણ થયા. રહસ્યની વાત કરતા બહુ અદભુત વાત કરી સ્વામીજી. સ્વામી કે હું તને જે પ્રદેશમાં મૂકવા માંગુ છું ને, એ પ્રદેશ એવો છે કે મારા દુકાનના કોદડા જેવો પ્રદેશ છે. જ્યારે મારું કોઈ નતું ને ત્યારે મારે એ ભક્તોએ મારી બહુ સેવા કરી સ્વામીજી કે. એમને પોતે પોતાના દીકરાઓ પાસેથી કોડિયા છીનવી લઈને સાધુ હરિપ્રસાદની સેવા કરી સ્વામીજી કે. 10 કોડિયા હોય પછી 3 કોડિયામાં જીવન ગુજારીને, પોતાનું જીવન નભાવીને 7 કોડિયા સાધુ હરિપ્રસાદના ચરણે સમર્પિત કર્યા છે ને, ત્યારે હરિધામ બન્યું છે સ્વામી કે. હવે સ્વામી કે પરદેશમાં 3-4 મહિના મારે જવાનું થાય છે. આટલો બધો સત્સંગનો વિકાસ થઈ ગયો છે એટલે એ દુકાળના કોદરા જેવા ભક્તોની ભક્તિ કરવા માટે હું જઈ શકતો નથી ને, એ ભક્તોની ભક્તિ કરવા માટે તને મોકલું. એક સંત નથી બનાવતો કે. આ સ્વામીજીની જીવન ભાવના તો જુઓ યાર. એ હરિપ્રસાદ છે ને કરોડો ડેન્વર્ટ કરવાનું મન થાય અને એ જીવન ભાવનાથી હરેક સેકન્ડે આત્મસાત કરીને આપણા ગુરુહરિ જીવન જીવે છે. એના દીકરા આપણે બનવાનું છે. એની સેવા ભક્તિ આપણે અદા કરવાની છે, એના દીકરા બનીને. અને બીજી સાઈડ એ છે કે તમે બધા જ 10 કોડિયામાંથી 5-5 કોડિયામાં પોતાની જિંદગીનું ગુજરાન ચલાવીને ઠાકોરજીના ચરણોમાં એ પૈસા સમર્પિત કરો છો. આ ગુરુની સાદગીભર્યું જીવન, એની સાધુતા અને જીવન સંદેશ દ્વારા એ જે પરિવારના સદસ્યોને આપણને બધાને એક સંદેશ આપવા માંગે છે કે તમારી એક પાઈ હું ઠાકોરજી સુધી પહોંચાડીશ, એક પાઈ ભગવાનની સેવા માટે વાપરીશ, એક પાઈ હું ખોટી રીતે નિરર્થક જવા નહીં દઉં. આ પુરુષ આપણા સૌના માટે જે જીવન જીવે છે, આપણા સૌના માટે વડોદરામાં ગુરુભક્તિ મહોત્સવ ઉજવાતો હતો. એક સંતે પ્રબોધ સાહેબ માટે નવા ચપ્પલ લાવ્યા હતા. વડોદરામાં ગુરુભક્તિ મહોત્સવ ઉજવાતો હતો. એક સેવક પ્રબોધ સાહેબ માટે નવા ચપ્પલ લાવ્યા. એને આનંદ સભ્યએ પ્રબોધ સાહેબને કહ્યું હવે તો તમારી પર્સનાલિટી પડવી જોઈએ ને. હૃદયનો ભાવ હોય એટલે વ્યક્તિ કે આપણે પ્રાણાધાર પુરુષ થયા એટલે ચોક્કસ કે એને બોલવાનો અધિકાર પણ હતો એવો એમ. ત્યારે પ્રભુએ તરત કહ્યું કે આપણા વર્તનથી પર્સનાલિટી પડવી જોઈએ, આપણા જીવનથી પર્સનાલિટી પડવી જોઈએ, ચપ્પલથી નહીં. પછી આમાં બહુ સરસ કહ્યું છે જ્યાં સાદગી છે ત્યાં અનુકરણ નથી, આર્જવતા છે. ત્યાં પ્રદર્શન નથી, પરિતૃપ્તિ છે. ત્યાં દાંભિકતા નથી, ત્યાં સહજતા છે. ત્યાં દેખાદેખી નથી, નિજાનંદ છે. ત્યાં આકર્ષણ નથી, આંતરિક વૈભવ છે. આંતરિક વૈભવથી પરિતૃપ્ત થયેલા વ્યક્તિ ક્યારેય બાહ્ય દેખાવને ખીલવાનો ક્યારેય પ્રયત્ન કરતા નથી. અને એમાં જ આગળ અબ્દુલ કલામની વાત લખતા લખે છે કે ભારતના માજી પ્રેસિડેન્ટ માનનીય એપીજે અબ્દુલ કલામ 2015માં જ્યારે સ્વર્ગસ્થ થયા ત્યારે એમની મિલકત હતી 2500 પુસ્તકો, 1 કાંડા ઘડિયાળ, 6 શર્ટ, 4 પેન્ટ, 3 સૂટ અને 1 જોડી બૂટ. આ એક દેશ પ્રેમીના જીવનની આટલી નિષ્પૃહ અવસ્થા, સાદગીનું દર્શન હતું. એ પ્રભુ પ્રેમી સાચા સંતની સાદગીનું સૌંદર્ય તો અનોખું જ હોય ને. આપણા આદર્શો પણ એવા છે. આપણા ગુરુનું દર્શન એથી વિશે ધરતી પર બીજી કોઈ દીવાદાડી જ નથી, બીજો કોઈ આદર્શ જ નથી. આવું જીવન જીવી અને સ્વામીજી અખંડ આપણા માટે અદ્ભુત જીવન જીવી ગયા છે. ગુરુની સ્વામીજી બેંગ્લોર પધાર્યા હતા. કદાચ આ પ્રસંગ બધાએ સાંભળ્યો હતો હશે.
એને મનન ચિંતનને એરન પર લેવા જેવો આ પ્રસંગ છે. 2 પ્રસંગ વાંચી અને મારી સેવા ભક્તિ પૂર્ણ કરીશ. ગુરુ પ્રભુ સાહેબ બેંગ્લોરની ધરતીને પાવન કરી હતી. ત્યાંના એક સજ્જનના ઘરે, અમારા મિત્ર છે, ખૂબ સારી સ્ટાર્ટઅપ કંપની ચલાવે છે, આઈટીના ફિલ્ડનો માસ્ટર માણસ, સોફ્ટવેરની દુનિયાનો બહુ ઇન્ટેલિજન્ટ પર્સનાલિટી છે, રઘુભાઈ કરીને છે. એના ઘરે સ્વામીજીનો ઉતારાની વ્યવસ્થા હતી. બહુ ભક્તિભાવવાળું વ્યક્તિત્વ છે. એના ઘરે દિવસમાં નહીં તો 6 થી 7 કલાક ભજન પ્રાર્થના થતું હશે. એટલે જ ગુરુહરિએ સંબંધમાં લીધા ને એની ઘરે રોકાયા હતા. એટલે સ્વામીજીના ઉતારાની વ્યવસ્થા હતી. અગાઉ પણ એમના ઘરે બીજા સાધુ સંતોનો ઉતારા, બીજા પરોક્ષ સંતો પણ આવી ગયા હશે. એમને જ્ઞાત હતું કે સંસ્થાના મોટા સદગુરુ હોય, મોટા સંત જ્યારે આપણા ઘરે પધારતા હોય તેના પ્રોટોકોલ પ્રમાણે આપણે એમની વ્યવસ્થા કરવી જોઈએ જેથી ભક્તિ થાય. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના નિયમ ધર્મથી પરિચિત નહોતા. તેથી એમને એક સંતને પૂછ્યું કે તમારા ગુરુનો કોઈ વિશેષ પ્રોટોકોલ હોય તો મને જણાવો, જેથી એમની સાનુકૂળ સચવાય અને વ્યવસ્થા કરી શકું ને મારી ભક્તિ પણ થઈ જાય. એ સંતે કહ્યું કે અમારા ગુરુજીનો વિશેષ કોઈ પ્રોટોકોલ નથી. આ વાત સાંભળતા જ ગુરુહરિએ લાક્ષણિક અદામાં એકદમ સહજતાથી કહ્યું, હા છે ને પ્રોટોકોલ. અમારો પ્રોટોકોલ શું છે? તો કે જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, એ અમારા જીવનનો પ્રોટોકોલ છે. આ એક લીટી આપણી આખી જિંદગીનું ડેસ્ટિનેશન ક્લિયર કરી દે એવી છે. જેમ તેમ, જેવું તેવું, જ્યારે ત્યારે ને જ્યાં ત્યાં આપણી જિંદગીનો બહુ જ મોટો પ્રોટોકોલ આપણે ફોલો કરવાની જરૂર છે. એ તો સંપૂર્ણ પુરુષ છે, એને હું પ્રોટોકોલ ફોલો કરવાનો? એ જે કંઈ જીવન દર્શન કરાવે છે એ મારા ને આપણા સૌના માટે કરાવે છે. અને પ્રોટોકોલ પછીની લીટી બહુ અદ્ભુત લખી છે કે ગુરુજીએ સહજતાથી ગુણાતીત રીતિનીતિનો મજગૂર આપી દીધો. જે સાધક આ સામાન્ય છતાં અસામાન્ય મજકૂરને પોતાના જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરશે ને, એના જીવનમાંથી વ્યથા, વ્યવસ્થાની વ્યથા કાયમને માટે વિદાય લઈ લેશે. કેટલી મસ્ત વાત કરી. આ મજકૂરને જે ખરેખર આત્મસાત કરશે એના જીવનમાં વ્યવસ્થાની વ્યથા કાયમને માટે વિદાય લેશે. એ ગમે તે વિકટ પરિસ્થિતિમાં પણ અલમસ્તાઈનો આનંદ લૂંટી શકશે, જે પ્રભુ સ્વામી હરેક સેકન્ડે લૂંટી શકે છે. ગમે તે વિકટ પરિસ્થિતિમાં પણ અલમસ્તાઈનો આનંદ લૂંટવા માટે ગુરુના જીવનમાં ડૂબવું પડશે. એટલે નયે પદ્મસાગર સ્વામીજી મહારાજ જ્યારે સુશોભિત રથમાં ગુરુજી 23મી ન બેઠા, તેમના માટે બહુ અદ્ભુત લખ્યું, આપ खुशनसीब हो कि आपको उनकी गोद मिली है, उनकी कितनी सरलता, कितनी सहजता, बड़ी बड़ी सभाएं देख के अच्छे अच्छे को नशा चढ़ जाता है और यही आत्मा सादगी का परिचय देती है. ऐसी विरल भूतिता का दर्शन हमारे जीवन को मंगलकारी बना देता है. सरल नहीं होना, સરળ બનના, સરળ નહીં હોતા સરળ. કેટલી બધી અદ્ભુત વાત. હરિપ્રસાદ સ્વામીજીનો મંગલ પ્રવેશ હશે. એ જ્યારે સ્ટેજ છોડીને નીકળતા હતા ત્યારે લગભગ 25-30 ફૂટ આગળ જતા રહ્યા હશે. ફરી થોડા પાછા આવ્યા અને મને સ્ટેજ પરથી બોલાયો. હું દોડતો દોડતો ગયો, ભાગે લાગ્યો. સ્વામીજી શું સેવા છે, આપણે અહીંયા ઘડી આવી અને અમને ધન્ય કરી દીધા, કૃતાર્થ કરી દીધા. ગુરુહરિ પ્રભુ સ્વામીનું દર્શન કરી બહુ ઋણ ચડાવી દીધું. कैसी बात नहीं है. પછી એમને હિન્દીમાં વાત કરતા કહ્યું કે મને અહીંયા ઘરે બોલાવીને હું ધન્યતા અને કૃતાર્થતા સાથે જઉં છું, પણ એક લીટી કહેવા માટે હું પાછો આવ્યો છું. અને લીટી એ છે કે આ સાધુની ગોદ ક્યારેય છોડશો નહીં. કે એમને શું કહ્યું? કોઈ એ લેવલના સાધુ, પોતાના લેવલના સાધુ, લૌકિક દ્રષ્ટિએ પોતાના લેવલના સાધુનો આવો મહિમા ગાય ને એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. એ વ્યક્તિએ ભેગા રહીને મહિમા સમજવાની જે 5મી ઘાટી છે એનાથી પરના લેવલનું જીવતું એ આધ્યાત્મિક વ્યક્તિત્વ હશે. એને કે હું પાછો એટલા માટે આવ્યો કે આ સાધુની ગોદ ક્યારેય છોડશો નહીં, કે આ સાધુ તમને ભગવાનની ગોદમાં બેસાડી દેશે. આ લીટી કહેવા માટે હું સ્પેશિયલ પાછો આવ્યો. પછી 18 કિલોમીટર ચાલીને ગયા. એ 18 કિલોમીટર ચાલતા ફંક્શન એટેન્ડ કરવા માટે આવ્યા હતા. 1 કલાક રોકી 18 કિલોમીટર ચાલતા પાછા ગયા હતા. અને છેક છેલ્લો સંદેશ એ હતો કે આ સાધુની ગોદ તમે છોડશો ના, આ સાધુ તમને ભગવાનની ગોદ સુધી પહોંચાડી દેશે. આવા પુરુષની આપણને ગોદ મળી છે. આપણી જિંદગીનું બહુ જ મોટું ભાગ્ય છે કે આપણને હરિપ્રબોધમ પરિવારમાં જીવન જીવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. છેલ્લો એક પ્રસંગ કહીને મારી સેવાથી પૂર્ણ કરીશ. અદ્ભુત પ્રસંગ છે, કેટલી બધી મોટી વાત છે. ત્યારે પહેલા નાનકડા એક લીટીનો એક પ્રસંગ વાંચું. પ્રભુ સાહેબની જીવનની સહજતા કેવી છે, કેટલી બધી સહજતા છે. એક વાર સુરતના રોડ પરથી પસાર થતા હતા. ગુરુહરિ સુરતના રોડ પરથી, વરાછા રોડ પરથી પસાર થતા હતા અને એક બોર્ડ આવ્યું, પોદ્દાર એન્ટરપ્રાઇઝીસ, એવું બોર્ડ આવ્યું, પોદ્દાર એન્ટરપ્રાઇઝીસ. એ વાંચીને પોદારની જગ્યાએ પોકાર થઈ જાય તો કેટલું બધું મોટું કામ થઈ જાય.
બસ આ પોકાર કરવા માંગે છે આપણી પાસે આ ગુરુની. બસ નિરંતર આપણે પોકાર કરતા થઈએ, એને આપણી પાસે દિલથી કરાવવું છે. એક હરિભગતે પોતાના દેશકાળની વાત કરતા રડતા હૃદયે પ્રાર્થના કરતા પ્રબોધ સ્વામીજીને કહ્યું, પોતાના દેશકાળની વાત કરતા કરતા રડતા હૃદયે કહ્યું કે સ્વામી કરજ બહુ જ થઈ ગયું છે. પ્રભુ સાહેબ તરત ઇન્સ્ટન્ટ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં જવાબ આપતા કહ્યું, પેલો કે સ્વામીજી કરજ બહુ થઈ ગયો છે. પ્રભુ સાહેબ કે ગરજ વધારી દો, મહારાજ બધું કરજ પૂરું જ કરી દેશે. આ રવિવારની સભા બ્રહ્મ્ય છે રખાવાય છે ગરજ વધારવા માટે. ભગવાનનું બહુ કરજ છે આપણી ઉપર, બહુ કરજ છે ભગવાનનું આપણી ઉપર, બહુ કરજ છે. જન્મો જન્મ સુધી ચૂકવાય ને એવું કરજ છે. એને હરિધામની ધરતી પરથી 21મી એપ્રિલે સવારે જ્યાંથી પગરો બહાર માંડ્યા ને એટલું બધું કરજ આપણી પર ચડાવી દીધું છે કે એની પાસે કોઈ શબ્દો જ નથી આપણી પાસે. પણ એ કરજને ચૂકવવા માટે આપણે ગરજ વધારવાની છે. બસ ખૂબ ગરજ વધારવાની છે. એક વખત સભા પૂરી થયા પછી એનાઉન્સ થયું કે સૌ ભક્તો પ્રસાદ લઈને જ જજો, જમીન નહીં જાવ તો અમારું જમવાનું બગડશે. સભા પૂરી થઈને એનાઉન્સ થયું સૌ ભક્તોને કે તમે જમીન જજો, જમીન નહીં જાઓ તમારું જમવાનું બગડશે. આ સાંભળી પ્રભુ સાહેબ સહજતાથી તરત જ બોલ્યા કે કથા વાર્તા લઈને જજો, કથા વાર્તા લીધા વગર જશો ને તો તમારો જન્મારો બગડશે. આપણો જન્મારો ન બગડે ને એટલા માટે 21મી એપ્રિલે આત્મીય વિદ્યાધામની ધરતી પર પધાર્યા છે. આપણો જન્મારો ન બગડે ને એટલા માટે કરજ ઓછું થાય એટલે ગરજ પ્રગટાવવાની વાત કરે છે. આપણો જન્મારો ન બગડે ને એટલા માટે જ એ પુરુષ આપણને બધો જ આધાર છોડાવીને ભગવાનના આધારે જીવાડવા માંગે છે. બસ આ ભગવાનની આપણા સૌ પરની નિરંતરની કરુણા છે. એ કરુણાને આપણે સાચા અર્થમાં આપણા જીવનમાં આત્મસાત કરીને સાચા અર્થમાં આવા સાધુના જીવન તરફ નજર રાખીને એ નિરંતર પ્રભુ સ્વામી ડૂબીને જીવન જીવે છે. આપણને સૌને એ જે કંઈ તપસ્યા કરે છે, ગરજ રાખે છે, એમના જીવનની સાદગીને સાધુતા દ્વારા સંદેશ આપે છે કે એમણે પ્રભુ સ્વામીના જીવનમાં ડૂબો. એમણે પ્રભુ સ્વામીના જીવનમાં ડૂબ્યા છે એટલે એમના જીવનમાં સહજતા છે. પ્રભુ સ્વામીના જીવનમાં ડૂબ્યા છે એટલે આવી સાદગી છે. પ્રભુ સ્વામીના જીવનમાં ડૂબ્યા છે એટલે એવી સાધુતા છે. અને એમની કથા વાર્તા પ્રભુ સ્વામીના જીવન, એમની કથા વાર્તા સ્વામીજીને પ્રભુ સ્વામીની બે નામ જુદા બોલતા પણ ક્ષોભ થાય છે. એક જ ચેતના છે, અદ્વૈત એકતા વાળા પાત્રો છે. એમની કથા વાર્તાઓ ડૂબીને આપણને નિરંતર એમનામાં ડૂબાડવા માટેની જે તપસ્યા છે એ તરફ જેટલી નજર રાખીશું એટલે આપણે ગુરુહરિમાં ડૂબી શકીશું. જેટલા ગુરુહરિમાં ડૂબી શકીશું એટલું આપણને ગમતું સમજાશે. ગુણાતાનસિંહે એક વાતમાં લખ્યું કે મોટાની અનુવૃત્તિ તો કલ્પ સુધી સાથે રહીએ ને તો પણ ન સમજાય. મોટાની અનુવૃત્તિ કલ્પ સુધી 4,32,00,000 વર્ષ સુધી સાથે રહીએ તો પણ ન સમજાય. અને 4-5 સદગુરુનું નામ લખીને એમનો કલ્પ સુધી સમાગમ કરીને તો માંડ સમજાય. આપણા પર ભગવાનની બહુ મોટી કરુણા છે કે ભગવાનની અનુવૃત્તિની ભક્તિ કરનાર પાત્રોની આપણને ગોદ આપી છે. એના દ્વારા આપણને મોટા પુરુષની અનુવૃત્તિ સહજતાથી સમજાય છે. કરુણા એ કરીને એ પુરુષ જ આપણને સમજાય છે કે એમને શું કરાવવું છે આપણી પાસે. અને છતાં પણ જો આપણે ન કરી શકીએ તો ભગવાનના બહુ જ મોટા આપણે ગુનેગાર કહેવાઈશું. એ આપણાથી ગુનો ન થાય, નિરંતર એનું ઋણ અદા કરી શકીએ. આપણું જીવન જ એમનું પ્રતિબિંબ બની રહે એવી કોઈક આપણા જીવન દ્વારા જ નિરંતર હરિપ્રબોધમ પરિવારની સુવાસ વધતી રહે એવું મરણ આપણા સૌનું જીવન બને. એ માટે બ્રહ્મવિહારી સ્વામીજી, તીર્થ સ્વરૂપ સ્વામીજી, અમારા તીર્થ બાપા પણ એક ભજનનો આદર્શ છે. કેટલા બધા દિવસો એવા છે કે જે 10-10, 12-12 કલાક પાણી પીધા સિવાય, જમ્યા સિવાય સૂતા છે, કોન્સ્ટન્ટ ભજન કરે છે. 12-12 કલાક, 14-14 કલાક, એકવાર તો 24 કલાક. વિચાર કરો, આપણે 24 કલાક ભજન નથી કહેતા. તમે મનમાં એવું કહે છે કે તમે બૈરી છોકરા વગરના છો, સંસારમાં રહેતા નથી, નવરા, તમારે ઉલ્લાર નહીં, દલાર નહીં, પેટ્રોલનો ડીઝલનો ભાવ પૂછો એટલે તમે ભજન કરી શકો. અમારું હું, અમારે તો હવાર ચડે પાણીની પાઇપ લઈને જવું પડે. ફૂલ છોડ, નવું મકાન, કન્સ્ટ્રક્શન, ફર્નિચર, જમીનો લેવા દેવા કેટલું બધું કરવું પડે. નોકરી ધંધે જવું પડે. પેલું સ્વાઇપ ના કરીએ તો ચક્કર ચાલે ને અમે સ્વાઇપ નહીં કરીએ ચક્કર, અમારું બેંક બેલેન્સ નહીં, તમારું બેલેન્સ કેવી રીતે થશે વડોદરામાં? એમ કે ઘરે સોલાની પાછળ એવું કહેશો. એવું નથી કહેતા કે તમે 24 કલાક ભજન કરો, પણ દિવસમાં 1-8 કલાક કથા વાર્તા ને 1-1.5 કલાક સ્વાધ્યાય ભજન તો આપણે કરવું જ પડે. કારણ કે આપણી પાસે પ્રબોધ સ્વામીજીનું નામ લખાય છે. એ ના હોત ને તો ના કરે 100% ચાલત.
150% ચાલત. પ્રબોધ સ્વામીજીને હરિપ્રસાદ સ્વામીનું નામ આપણી પાછળ જોડાયા પછી જો આપણે કલાક 1.5 કલાક સ્વાધ્યાય ભજન ન કરીએ, કથા વાર્તા ના વાગોડીએ તો આપણે ભગવાનના ગુનેગાર કહેવાઈશું. તો મહારાજ આપણને ગુનેગાર નથી બનાવવા દેવા, એટલા માટે પોતાના જીવન દ્વારા દર્શન કરાવે છે. ગુનેગાર ન બનીએ એટલા માટે આવા સાધુની ગોદ આપી છે. એ કથા દ્વારા આપણે એ સમજીને સાચા અથવા નિરંતર એની અનુવૃત્તિની ભક્તિ કરી શકીએ. એ માટે મહારાજને સ્વામી મને આપણે સૌને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.